નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે 500 વિરુદ્ધાર્થી શબ્દો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું. ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે અને લગભગ બધી જ પરીક્ષાઓમાં છે ત્યાંમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ ટોપિક. એ પહેલાં તમને જણાવી દઉં કે આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, એ પણ બિલકુલ ફ્રી. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ. ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો કે તમને કેટલું યાદ રહે છે. જોઈએ, અધિક તો થશે ન્યૂન, અધિકનું વિરુદ્ધાર્થી ન્યૂન. બંધનનું મુક્તિ. અતિ તો અલ્પ. હર્ષ તો શોક. નિષ્કાંચન તો ધનવાન. સુખ તો દુઃખ. નિવૃત્તિ તો મહેશ્ચિત. નિર્દોષનું થશે દોષિત. અનુભવીનું બિનઅનુભવી. કુથલીનું વખાણ. અધિકાર તો અનાધિકાર. મલિન તો નિર્મળ. અપેક્ષા તો ઉપેક્ષા. અપેક્ષા ઉપેક્ષા આ છે તે વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. અપેક્ષાનું શું થશે? ઉપેક્ષા. હાસ્ય તો રુદન. અમર તો મર્ત્ય. કઠોર તો નરમ. અહીં તો તહીં. દંડ તો પુરસ્કાર. અનાથ તો સનાથ. સુરવીરનું કાયર થશે. અગોચરનું ગોચર થશે. ફતેહનું હાર થશે. અડગુનું જોડાયેલું થશે. શિથિલ તો મજબૂત. અભ્યાસ તો અનભ્યાસ. ઉદારનું વિરોધાર્થી લોભી થશે. અજ્ઞ તો પ્રજ્ઞ. મુખ્ય તો ગૌણ. આરંભ તો અંત. આરંભ એટલે શરૂઆત, અંત એટલે સમાપ્ત. તેજ તો તિમિર. તિમિર એટલે અંધારું થશે. તેજ એટલે પ્રકાશ, ઉજવાસ. અરી એટલે દુશ્મન થાય તો અરીનું મિત્ર થશે. આવા જે અઘરા શબ્દો આવે તે ખાસ યાદ રાખતા જજો. જ્યારે અરી પૂછે ત્યારે વિરુદ્ધાર્થી શું આવે તમને ખ્યાલ આવશે નહીં. તો અરી એટલે શું થાય? દુશ્મન થાય એટલે મિત્ર, યાદ રાખજો. સંયોગ તો વિયોગ. અર્પણ તો સ્વીકાર. કુશળ તો અણઘડ. અપયશ તો કીર્તિ. ચંચળ તો સ્થિર. આસમાન તો ધરતી. ગાફેલ તો સાવચેત. અધ્ય તો કાલે. સર્જનનું વિરુદ્ધાર્થી વિનાશ. આનંદ તો શોક. પ્રીતિ તો ધૃણા. અજવાળું તો અંધારું. સ્વતંત્રનું થશે પરતંત્ર. અમૃતનું વિષ. આઝાદીનું ગુલામી. અડગનું ચલિત. યુવાનનું વિરુદ્ધાર્થી થશે વૃદ્ધ. અભયનું બીકણ. ઉત્તમનું અનુત્તમ. અખંડનું ખંડિત. ક્ષયનું અક્ષય. અગ્રનું પૃષ્ઠ. સ્મૃતિનું વિસ્મૃતિ. અગ્રજ તો અનુજ. તકરાર તો સમાધાન. આગ્રહ તો અનાગ્રહ. વાત્સલ્ય તો ક્રોધ. આદેશ તો વિનંતી. શીત તો ઉષ્ણ. દરિદ્ર તો ધનિક. દરિદ્ર એટલે ગરીબ, ધનિક એટલે ધનવાન. વિધવા તો સધવા. વિરાટ તો વામન. ઉપકાર તો અપકાર. સ્વાભિમાન તો મિથ્યાભિમાન. સદભાગ્ય તો દુર્ભાગ્ય. આમંત્રણ તો વિદાય. સંસારી તો વૈરાગી. જરૂરી તો નકામું. પાપ તો પુણ્ય. ઠપકો તો શાબાશી. ધવલનું થશે કાળું. ધવલ એટલે સફેદ, એનું વિરુદ્ધાર્થી કાળું. ઈચ્છાનું અનિચ્છા. કલંકનું નિષ્કલંક.
ગમગીનીનું પ્રફુલ્લિત, પ્રભાતનું સંધ્યા, વ્યાકુળનું ઉત્સાહિત, મહેલનું ઝૂંપડું, મૂકનું વાચાળ, પોતીકુનું પરાયું, ઉચ્ચ તો નિમ્ન, વાજબી તો ગેરવાજબી, મંદ તો ઝડપી, સૂર્યોદય તો સૂર્યાસ્ત, સગવડ તો અગવડ, સંક્ષેપ તો વિસ્તૃત. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. લાઇક કરવામાં તમારું કંઈ જશે નહીં, પરંતુ મને ખ્યાલ આવશે કેટલા લોકોને વિડીયો પસંદ આવી રહ્યો છે. બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ફરજિયાતનું મરજિયાત, દ્રશ્યનું અદ્રશ્ય, ગ્રાહકનું વિક્રેતા, વ્યક્તનું અવ્યક્ત, માનનું અપમાન, સન્નિષ્ઠ તો ઘનિષ્ઠ, વિકટ તો સરળ, ઉદ્યમી તો આળસુ, મહેમાનનું યજમાન, સજ્જનનું દુર્જન, ગહનનું છીછરું, ઉલાળનું ધરાળ, સહેજનું ઘણું, અમીનું ઝેર. અમી એટલે અમૃત, એટલે વિષ ઝેર થશે. મસ્તકનું પગ, વિપત તો સંપત. જે અઘરા શબ્દો આવે છે ખાસ યાદ રાખતા જજો, કેમ કે આપણે 500 વિરુદ્ધાર્થી આ વિડીયોમાં જોવાના છે, એટલે થોડી સ્પીડ રાખીશું જેથી તમારો સમય પણ ઓછો બગડે અને ફટાફટ છે તે આપણે વધારે માહિતી છે તે કવર કરી શકીએ. જ્યાં જ્યાં અઘરા શબ્દો આવતા હોય ત્યાં તમે ખાસ યાદ રાખતા જજો. છાંયો તો તડકો, રક્ષક તો ભક્ષક, સિવાય તો સહિત, અતીવ તો અલ્પ, વાસ્તવિક તો કાલ્પનિક, નોકર તો માલિક, કવિ તો કવયિત્રી. જો કવયિત્રી છે એ આ રીતે લખાય છે તો એ પણ યાદ રાખજો. કાબુ તો બેકાબુ, જડ તો ચેતન, સનાતન તો હંગામી, સફળ તો નિષ્ફળ, કંકોત્રી તો કાળોતરી પૂછાયેલું છે, યાદ રાખજો. બિંબ તો પ્રતિબિંબ, ખામી તો ખૂબી, અનુકૂળ તો પ્રતિકૂળ, પ્રત્યક્ષ તો પરોક્ષ, સાપેક્ષ તો નિરપેક્ષ, લૂંટારો તો સાહુકાર, પ્રવૃત્ત તો નિવૃત્ત, જાહેર તો ગુપ્ત, સર્જન તો વિસર્જન, વૈદ તો દર્દી, વિરોધ તો સહયોગ, સવ્ય તો જમણું, સવ્ય એટલે ડાબું, પ્રેમ તો દ્વેષ, કૃપા તો ક્રૂરતા, સ્વજન તો પરજન, યામિની તો દિન. યામિની એટલે થશે રાત્રિ, એનું થશે દિન અથવા દિવસ. ભાવ તો અભાવ, દેવ તો દાનવ, સમૃદ્ધ તો નિર્ધન, દેણદાર તો લેણદાર, છત તો અછત, તીક્ષ્ણ તો બુઠ્ઠું, સત્ય તો મિથ્યા, પ્રતિકૃતિ તો અનુકૃતિ, સભાન તો અભાન, સાર્થક તો નિરર્થક, આશીર્વાદ તો અભિશાપ, લઘુ તો ગુરુ, સંશય તો વિશ્વાસ, વિનિપાત તો ચડતી, રિક્ત તો પૂર્ણ, પરીક્ષક તો પરીક્ષાર્થી, હાજર તો ગેરહાજર, પાનખર તો વસંત, મિલન તો વિદાય, નિકટ તો દૂર, આદ્ર તો શુષ્ક, હોળી તો દિવાળી. જો ખાસ યાદ રાખજો, હોળીનું વિરુદ્ધાર્થી શું થાય? દિવાળી થાય છે. ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખવું. હોળી તો તમને થાય કે આનું વિરુદ્ધાર્થી શું કરવું, તો દિવાળી ઠીક કરી દેવું. વ્યવસ્થા તો અવ્યવસ્થા, સર્વાંગી તો એકાંગી,
પ્રગટ તો અપ્રગટ, વિદ્વાન તો મૂર્ખ, ઉજાસ તો તિમિર, ઉદ્ભવ તો નાશ, પ્રફુલ્લ તો હતાશ, શ્રમ તો આળસ, ગુણ તો અવગુણ, ગુલામ તો આઝાદ, નાનપણ તો ગડપણ, આસક્તિ તો અનાસક્તિ, સ્વજન તો પરજન, સુરવીર તો ડરપોક, સાધુ તો મિશ્ર, પ્રાપ્ત તો અપ્રાપ્ય, ઉપદ્રવી તો નિરુપદ્રવી, શીતળ તો કઠોર, છેલ્લું તો પહેલું, ધૈર્ય તો ઉતાવળ, વ્યવહાર તો અવ્યવહાર, સંતોષ તો અસંતોષ, આવક તો જાવક, મજૂર તો માલિક, ધર્મ તો અધર્મ, ઉત્તમ તો અધમ, સ્પષ્ટ તો અસ્પષ્ટ, સર્વ તો એક, ચર્ચા તો મૌન, અધિકારી તો અનાધિકારી, લાયક તો નાલાયક, ધનવાન તો નિર્ધન, ખરીદી તો વેચાણ, વિજય તો પરાજય, ચિત્ર તો વિચિત્ર. ચિત્ર વિચિત્રનો મેળો આપણા ગુજરાતમાં ભરાય છે ગુણભાખરી ખાતે, તો એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ચિત્ર વિચિત્ર એ રીતે યાદ રહી જશે. સદવૃત્તિ તો દુવૃત્તિ, આકાર તો નિરાકાર, દોષ તો નિર્દોષ, સરસ તો ખરાબ, રસ તો નિરસ, ખોટ તો નફો, આધાર તો નિરાધાર, આંતર તો બાહ્ય, પ્રમાણ તો અપ્રમાણ, સક્રિય તો નિષ્ક્રિય, સહાય તો નિસહાય, વર્તમાન તો ભૂતકાળ, ક્યારેક તો સદાય. તૃષાનું વિરુદ્ધાર્થી તૃપ્તિ થશે. સમાનનું અસમાન, અહંકારનું નિઅહંકાર, સમતુલાનું અસમતુલા, અભિમાનનું નિરાભિમાન, દરકારનું બેદરકાર, સ્વાદનું બેસ્વાદ, ધ્યાનનું બેધ્યાન, લૌકિકનું અલૌકિક, દીર્ઘનું હસ્વ, ઔપચારિકનું અનૌપચારિક, રિવાજનું કુરિવાજ, મુક્તિ તો બંધન, ઉપયોગ તો દુરુપયોગ, દાસ તો દાસી, સંદેહ તો નિસંદેશ, સમય તો કસમય, સુગમ તો દુર્ગમ, સંયોગ તો વિયોગ, સુલભ તો દુર્લભ, સર્જનાત્મક તો ખંડનાત્મક, સંવાદ તો વિસંવાદ, સૂક્ષ્મ તો વિરાટ, સંગતિ તો વિસંગતિ, પ્રથમ તો અંતિમ, સંગ તો કુસંગ, આધુનિક તો પ્રાચીન, સંપ તો કુસંપ, ઇષ્ટનું અનિષ્ટ, હાસ્યનું રુદન. નિખાલસનું વિરુદ્ધાર્થી મિતભાષી થાય છે, ખાસ યાદ રાખજો. નિખાલસ તો મિતભાષી. ગામડુંનું શહેર, આકર્ષકનું અનાકર્ષક, સફળનું નિષ્ફળ, સૌભાગ્યનું દુર્ભાગ્ય, કપટનું નિષ્કપટ, પસંદનું નાપસંદ, કામનું નિષ્કામ, અધ્યાપકનું અધ્યેતા, ઉચ્ચનું નિમ્ન, અગમનું નિગમ, કવિનું કવયિત્રી, નાયકનું નાયિકા, સાધારણનું અસાધારણ, અભિનેતાનું અભિનેત્રી, સબળનું નિર્બળ, લેખકનું લેખિકા, ઉત્તરનું દક્ષિણ, મહાનનું પામર, વ્યક્તનું અવ્યક્ત, પ્રકાશનું અંધકાર,
સુગંધનું દુર્ગંધ, તિમિરનું તેજ, તડકોનું છાંયો, હરિતનું સૂકું, વરદાનનું શાપ, સમાનનું અસમાન, કિંમતીનું સસ્તું, અધોબિંદુનું શિરોબિંદુ. ખાસ યાદ રાખજો, અધોબિંદુનું શિરોબિંદુ થાય છે. કુદરતી તો કૃત્રિમ, સ્વર્ગ તો નર્ક, શુદ્ધ તો અશુદ્ધ, સુર તો અસુર, સ્મિત તો ક્રોધ, અધ્યયન તો અનધ્યયન, સ્મરણ તો વિસ્મરણ, અંશ તો છેદ, અનુજ તો અગ્રજ, અસ્ત તો ઉદય, રક્ષક તો ભક્ષક. અનુગામીનું વિરુદ્ધાર્થી પુરોગામી થાય છે. અંકુશનું નિરંકુશ, આગેકૂચનું પીછેહઠ, આસ્તિકનું નાસ્તિક, આઘાતનું પ્રત્યાઘાત, સમસ્યાનું ઉકેલ, આત્મલક્ષીનું પરલક્ષી, સહિષ્ણુનું અસહિષ્ણુ, આયાતનું નિકાસ થશે, પિયરનું સાસરું, આવિર્ભાવનું નિરોભાવ, ડહાપણનું ગાંડપણ, આદાનનું પ્રદાન, હોશિયારનું ઠોઠ, સ્વાવલંબનનું પરાવલંબન, સાર્થકનું નિરર્થક, સજીવનું નિર્જીવ, અસલનું નકલ, આર્યનું અનાર્ય, ટૂંકુનું લાંબુ, ઉત્થાનનું પતન, સ્નેહનું ક્રોધ, ઉત્તરાયણનું દક્ષિણાયન, ઉચિતનું અનુચિત, ઉધારનું જમા, સારનું અસાર, કુપિતનું પ્રસન્ન, વક્તાનું શ્રોતા, પાપનું પુણ્ય, ઉત્તમનું અનુત્તમ, ખાનગીનું જાહેર. ગુપ્તનું પણ જાહેર થશે. ગુપ્ત અને ખાનગી બંને એક જ વસ્તુ છે. ખુશબુનું બદબુ. જો ખુશબુ આ રીતે લખાશે, જોડણીમાં પૂછાય તો પણ ખાસ યાદ રાખજો. મજબૂતનું નબળું, યશનું અપયશ, ટેવનું કુટેવ, સર્જનનું વિસર્જન, ગહનનું છીછરું, ઊંડું, સ્વાર્થનું નિસ્વાર્થ, ગ્રામીણનું શહેરી, જોડાણનું ભંગાણ, ગદ્યનું પદ્ય, ગૂઢનું સરળ, ગર્વનું નમ્રતા, સામાન્યનું અસામાન્ય, ગમનનું આગમન, ક્ષતનું અક્ષત, જયંતીનું સંવત્સરી, ફાયદોનું નુકસાન, તાણોનું વાણો, એકનું અનેક, ઠરેલનું ઉછાંછડું, ઊંચુનું નીચું, જ્યેષ્ઠનું કનિષ્ઠ, દેશનું વિદેશ, જંગમનું સ્થાવર, દ્વૈતનું અદ્વૈત, ટોચનું તળેટી, નિશાકરનું દિનકર, તત્સમનું તદ્ભવ, પથ્યનું અપથ્ય, વૃજિનનું સુખી, પાશ્ચાત્યનું પૌરસ્ત્ય, અભિભવનું વિજય, પૂર્વગનું અનુગ, અભિક્રોશનું કીર્તિગાન, પ્રાણપોષકનું પ્રાણઘાતક, અનૃતનું સત્ય, મુદ્રિતનું હસ્તલિખિત, અનુસ્યુતનું વિઘટિત, મોટપનું નાનપ, અલસનું ઉદ્યમી, વિનીતનું ઉદ્યત, ઉત્ક્રાંતિનું અવક્રાંતિ,
વાદનું પ્રતિવાદ, ઉત્કૃષ્ટનું અવકૃષ્ટ, વકીલનું અસીલ, અમીનું ગરીબ, અમીનું ગરબ થશે, લઘુમતીનું બહુમતી, અમી ર હોત તો ગરીબ થાત, અમી છે તો ગરબ, લઘુમતી તો બહુમતી. અમીનનું અપતિજ વિરુદ્ધાર્થી થશે, ખાસ યાદ રાખજો. યાચકનું દાતા, અભિજાતનું નિમ્ન, ગ્લાનનું પ્રફુલ્લ, અભિરૂપનું અયોગ્ય, વક્તાનું શ્રોતા, ભૂરીનું ક્ષુલ્લક, સંક્ષિપ્તનું વિસ્તૃત, ભૃત્યનું ભૂપ, સન્મુખનું વિમુખ, અનુદિતનું ઉન્મેષિત, સંચયનું વ્યય, અલિકનું અભિરુચિ, શુકલનું કૃષ્ણ, શિબિરનું વણઝાર, તીવ્રનું મંદ, અનુદીનનું કવચિત વિરુદ્ધાર્થી થશે, ખાસ યાદ રાખી લેજો, અનુદિત કવચિત. મૃદુનું કઠોર, પ્રભવનું સમાપન, સંમતનું અસંમત, મુફલિસનું પૈસાદાર, મુફલિસ એટલે ગરીબ, સબળનું નિર્બળ, આર્દ્રનું કઠોર, વિવેકીનું ઉદ્ધત, ત્વરાનું મંદ, ગમોનું અણગમો, નિભૃતનું ચલિત, સવડુનું અવળું, વિચક્ષણનું મૂઢ, તીક્ષ્ણનું બુઠ્ઠું, સૂચિનું શ્યામ, યુદ્ધનું સંધિ, દીપ્તિનું તમસ, નિરામયનું રોગિષ્ટ, અનુજ્ઞાનું અંકુશ, નિબિડનું સરળ, સાત્વિકનું મિથ્યા, નિમિલિતનું ઉન્મેષ, તાંડવનું સર્જન, નિરીહનું ઐચ્છિક, ઉદ્ભવનું સમાપ્તિ, નિર્વધનું કલંકિત, સંયમનું સમાધાન, અપક્રોશનું અનુક્રોશ, જધન્યનું અગ્ર, પ્રાદુભૂતનું અપ્રકટીકરણ, અતૃપ્તિનું સંતૃપ્તિ, દ્વિજેશનું મિત્ર, અતિશયનું અતિરિક્ત, વિદથનું મૂર્ખ, અધુનાનું અતીત, વિનીતનું નિરક્ષર. જો ખૂબ જ અઘરા શબ્દો આવી ગયા છે તો ખાસ યાદ રાખજો. ઉપક્રોશનું અનુક્રોશ, પછી જધન્ય અગ્ર, બધા જ છે. અતૃપ્તિનું સંતૃપ્તિ, દ્વિજેશનું મિત્ર, તો ખાસ અગત્યના છે, યાદ રાખતા જજો. લાધવનું ગૌરવ, વિમનસનું નિવૃત્તિ, મ્લાનનું પ્રફુલ્લ, વિમોચનનું બંધન, આવકારોનું જાકારો, વિરાધનાનું અક્ષત, સૂરજનું ચંદ્ર, પૂનમનું અમાસ, સુધાકરનું દિવાકર, સંયુક્તનું વિભક્ત, ખાનગીનું જાહેર, વહાલુનું દવલું, ખૂબસૂરતનું બદસૂરત, સંકલ્પનું વિકલ્પ, ખુશબોનું બદબો, કડકનું કોમળ, ફૂંટિયુંનું કદરૂપું, ગ્રામજનનું નગરજન અથવા તો શહેરીજન પણ કહી શકો, વિલીનીકરણનું સર્જન, નફોનું નુકસાન, ખમીરનું અપકીર્તિ, ગરીબાઈનું શ્રીમંતાઈ, દુખ્યુંનું સુખ્યું, ખરાબ તો સરસ, સંશ્લેષણ તો વિશ્લેષણ, ચટપટી તો ઢીલાસ, પૂર્ણિમા તો અમાવસ્યા, પેશવ તો નીકળવું, પુનર્જન્મ તો
પુનઃ મૃત્યુ, મોંઘવારી તો સોંઘવારી, વસંત તો પાનખર, મક્કમ તો ચલિત, પ્રચાર તો કુપ્રચાર, ગ્રાહક તો વેપારી, સુશોભિત તો ખંડિયેર, નિશાકર તો દિનકર, કામગરું તો નવરું, નિશિત તો પ્રભાત. નિશિત એટલે રાત્રિ અથવા સાંજનો સમય થશે. નિશિત કૃતિ છે તે ઉમાશંકર જોશીની છે. ઉમાશંકર જોશીને 1967માં છે તે ભારત દેશનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. પ્રથમ એવા ગુજરાતી કે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય. તો નિશિત ખાસ યાદ રાખજો. નિશિતનું વિરુદ્ધાર્થી થશે પ્રભાત. ગુરુ તો શિષ્ય, ચોર તો સિપાહી, નમ્ર તો બરછટ, તરબતર તો કોરેકોરું, ચિરંજીવી તો ક્ષણજીવી, ભૂખ તો સંતોષ, સદ તો અસદ, મજૂર તો માલિક, આખું તો અર્ધું, સમય તો કસમય, સ્ફૂર્તિ તો આળસ, મોસમી તો કમોસમી, વિકાસ તો વિનાશ, છુપું તો જાહેર, ક્રંદન તો હાસ્ય, ઉધાર તો જમા, શિશુ તો વડીલ, વાવણી તો કાપણી, ભોંય તો નભ, જરાક તો જાજુ, ગામ તો શહેર, જૂનું તો નવું, સ્વગામ તો પરગામ, રડિયાત તો ઉદાસ, ચેન તો વ્યગ્ર, શીલવાન તો કુટિલ, અગાઉ તો પછી, જરઠ. જરઠ એટલે થશે વૃદ્ધ, એનું વિરુદ્ધાર્થી થશે યુવાન. જરઠ તો યુવાન પૂછાયેલું છે, ખાસ યાદ રાખજો. તરસ તો ધરવ, સત્કાર તો વિદાય, છાયા તો પ્રકાશ, ઉદ્યમ તો નિરુદ્યમ, અલગારી તો સ્થિર, ક્લેશ તો શાંતિ, ચૂપચાપ તો ઘોંઘાટ, ક્ષુલ્લક તો વિરાટ, હોશ તો ઉદાસ, દાધારંગુ તો સમજદાર, ભોળું તો કપટી, શિરામણ તો વાળું, ભદ્ર તો અભદ્ર, કંચન તો કથિર, વેડા તો કવેડા, આવડત તો બિનાવડત, દાન તો લૂંટ, હીન તો ઉન્નત, સત્કર્મ તો દુષ્કર્મ, વીર તો કાયર, સહિષ્ણુ તો અસહિષ્ણુ, ક્ષીણ તો સર્જન, સઘળું તો અમુક, સંયમ તો અસંયમ, યૌવન તો ગઢપણ, સળગાવવું તો ઓલવવું. તો મિત્રો આપણે 500 વિરુદ્ધાર્થી શબ્દો જોયા. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે. પ્રથમ પ્રશ્ન છે, અપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. ખૂબ જ અગત્યનો શબ્દ છે. અપેક્ષાનું શું થશે? બીજું, શિરામણ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? શિરામણ, સવારે આપણે જે ભોજન કરીએ તેને શિરામણ કહે છે. તો શિરામણનું વિરુદ્ધાર્થી શું થાય? આગળ આપણે વિડીયોમાં જોઈ ગયા છીએ. આ વિડીયોની ફ્રી પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.